બનાસકાંઠાના સુઈ ગામના બરડવા ગામેથી ઝી24 કલાકનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। ભારે વરસાદના કારણે મોટી સંખ્યામાં પશુઓના મોત થયા છે। બરડવા ગામના લોકો મૃત પશુઓની અંતિમ વિધિ કરી રહ્યા છે। જેસીબીના સહારે ગામ લોકો મૃત પશુઓની અંતિમ વિધિ કરી રહ્યા છે। હજુ પણ ગામમાં તંત્ર ન પહોંચ્યું હોવાનો ગામ લોકો આક્ષેપ કરી રહ્યા છે। ગામમાં 250 થી 300 પશુઓ મોતને ભેટ્યા છે, મૃત્યુ પામ્યા છે। ગ્રામ લોકો આગળ આવી અને મૃત પશુઓની અંતિમ વિધિ કરી રહ્યા છે। સુઈગામ પંથકની અંદર ભારે વરસાદ પડ્યો અને આ વરસાદે ભારે તારાજી સર્જી હતી। જો કે આ તારાજીના કારણે અનેક પશુઓ છે તે પશુઓના મોત થયા હતા। હજારોની સંખ્યામાં પશુઓના મોત થયા છે। જો કે તંત્ર છે તે હજુ સુધી આ ભરડવા ગામે પહોંચ્યું નથી। આપ જોઈ રહ્યા છો કે ગામ લોકો એક જેસીબી મશીનના સહારે જે મૃતક પશુઓ છે તેમને ખાડો ખોદીને દાટી રહ્યા છે। મહત્વની વાત એ છે કે એક બાજુ તંત્ર છે તે મોટા મોટા દાવા કરે છે, પશુ આરોગ્ય અધિકારીઓની ટીમો છે તે ગામડે ગામડે ફરી રહી છે તેવી વાતો કરી રહી છે, પરંતુ એક આ આદર્શ દાખલો છે કે અહીંયા ભરડવા ગામની અંદર કોઈ પણ પ્રકારના પશુ ચિકિત્સક પહોંચ્યા નથી ને જે મૃતક પશુઓ છે તે હજારોની સંખ્યામાં પડ્યા છે, જેને લઈને ભારે વાસ અને દુર્ગંધ મારી રહી છે। ભારે રોગચાળો ન ફેલાય તે માટે હવે ગામના લોકો છે તે આગળ આવ્યા છે અને આપ જોઈ રહ્યા છો કે ગામના લોકો દ્વારા એક જેસીબી મશીન છે તે મંગાવવામાં આવ્યું છે અને આ જેસીબી મશીન દ્વારા જે મૃતક પશુઓ છે તેમને ખાડો ખોદીને દાટવામાં આવી રહ્યા છે। એટલે તંત્ર ભલે ગમે તેટલા દાવા કરતું હોય, પરંતુ સાચી હકીકત એ છે કે હજુ સુધી હજારો પશુઓ છે તે અનેક ગામોની અંદર રઝળતા મૃતક હાલતમાં પડ્યા છે ને તેનું રણીધણી કોઈ નથી, જેને લઈને હવે કોઈ રોગચાળો ન ફાટે તે માટે ગામ લોકો છે તે આ પશુઓને દાટી રહ્યા છે। અલ્કેશ રાવ, ઝી મીડિયા, બનાસકાંઠા।